चलो इंटीग्रेशन ऑफ 3x² अपॉन x raised to 6 x raised to 6 plus 1. +1. ચલો હવે બધાનું ધ્યાન અહીંયા કાંઈ એટલે કંઈ લખવું નથી આપણે, બોર્ડ આખું ભરાઈ જાય પછી વિચારીએ. ઓકે, કારણ કે એક વખત સમજી લેશું પછી ભૂલાશે જ નહીં. ચલો સૌથી પહેલા બીજા સ્વાધ્યાયમાં આપણે શું ભણ્યા હતા યાદ કરો. 7.2 માં આદેશની રીત. યસ, તો એ આદેશની રીતનો બી આમાં ઉપયોગ કંઈક તમને જો દેખાતો હશે, કંઈક દેખાતો હશે. કઈ રીતે સમજાવો? જો પહેલા તો છે ને ભાગાકારનો તો કોઈ સંકલનમાં નિયમ નથી. બીજું છેદ વિભાજન તો થાય જ નહીં, વાય નો થાય. છેદમાં બે પદ છે, અંશમાં એક પદ છે, એટલે છેદ વિભાજન થાય નહીં. તો હવે જુઓ તો આપણા આ સૂત્રોને બી મેચ થશે આની સાથે, અને આદેશે મેચ થાય છે. કેવી રીતે સમજાવો? જોજો, અંશમાં જેવું છે એવું જ રહેશે, એને તો કઈ પ્રોબ્લેમ નથી. છેદમાં છે ને આને આવું કહેવાય. હવે આપણું સૂત્ર જો મેચ થશે, કોઈ ચલનો વર્ગ એટલે x² + s² એટલે tan ઇન્વર્સ વાળું લાગુ પડે. યસ, ઓકે. તો હવે જો તો પેલા ચલનો વર્ગ એટલે આના બરાબર ચલ ધારવો પડે. x³ બરાબર t ધારીએ એટલે પાછો આદેશ આવ્યો, અને x³ નું વિકલન જો અંશમાં સેટ થાય છે એટલે 3x². અંશ ઉડી ગયો તો જો 1 સૂત્ર બેસી ગયું. સમજ પડી ગઈ? તો ચલો કોના બરાબર આદેશ લીધો? ધારો કે therefore ડન છે. ચાલો તો 3x² dx કોઈ જગ્યા પર દેખાય છે? જો 3x² ના હોય, ઓનલી x² હોય તોય પ્રોબ્લેમ નથી. y પેલો 3 તો ક્યાં જતો રહી? 1 સમજ પડી ગઈ? એટલે એવું ના માનતા કે સર અહીંયા x² x ની 6 + 1 કે તો દાખલો તો આ જ આવે, કઈ ચેન્જ આવે નહીં, ખાલી અચળ પદ ચેન્જ થાય. ઓકે છે? ક્લિયર? ચલો તો આ મૂકી દઈએ. તો ચલો શું આવે? ઇન્ટિગ્રેશન 1/t² + 1² dt. ડન. તો 1/x² + s² સૂત્ર લાગુ પડે. એટલે સૂત્ર શું છે? 1/a. પણ 1/a માં તો જો 1 જ છે, એટલે આગળ તો કશું નહીં આવે. tan ઇન્વર્સ t/1 એટલે tan ઇન્વર્સ t. પતી ગઈ વાર્તા. તો ચલો શું આવશે અહીંયા જવાબ? tan ઇન્વર્સ t. યસ, પ્લસ c. ચલો t ની કિંમત શું છે? x³. તો આન્સર શું મળી ગયો ફાઇનલ? tan ઇન્વર્સ x³ + c. આન્સર ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન. Integration of 1/√1 + 4x². 4x². चलो क्या करेंगे? 1 + x². ओके, પહેલા 6 સૂત્ર છે. પહેલા 3 તો નથી જ ને. પહેલા 3 તો ક્યારે આવે? અંશમાં રૂટ હોય ત્યારે. એ તો છે જ નહીં. ઓકે, તો 6 સૂત્ર છે, એમાંથી પહેલા 3 બની જશે. કયા 3 બની જશે? રૂટ વાળા કે રૂટ વગરના? તો ચલો રૂટ વાળા છે એટલે પહેલા 3 તો ગયા. ઓકે, હવે 3 જે બાકીના બચ્યા એમાં પાછા કયા છે? s² + x² હોય, s² - x² હોય, અને x² - s² હોય. તો આમાં સાઇન ઇન્વર્સ વાળું કઈ લાગુ પડે છે? જુઓ તો નહીં. એ ક્યારે લાગુ પડે? s² - x એટલે બે જ બચ્યા, તો બેના જવાબ તો સરખા છે. બોલો કેવો જવાબ આવે છે? log mod x + b2. ડન છે? ખબર પડી ગઈ? તો ચલો એના જેવું બનાવી દઈએ. સૂત્ર એલિમિનેટ કરતા આવડી ગયું ને, કે પહેલા 6 માંથી પહેલા 3 પાસે પહોંચવાનું, અને 3 માંથી કાં તો 1 આવે ને કાં 2 આવે. પેલું 1 આવે એટલે કયું? સાઇન અથવા તો tan, અને 2 એટલે કયા? પેલા સરખા છે. સમજાઈ ગયું? ઓકે, તો ચલો શું આવશે બોલો? પેલા સરખું ગોઠવી દઈએ. 1/√1 અથવા તો 1² બધું સરખું જ છે. અહીંયા આવું કહી શકાય 2x². એટલે જો 1/√s² + x². ડન. ઓકે, તો ચલો સૂત્ર શું લાગુ પડે? log mod x. પણ x નહીં, 2x. x નથી ને, શું છે? 2x. એટલે અહીંયા 2x + b2 એટલે 1 + 4x² + c. પણ હજુ લોચો છે.
એક વ્યક્તિ જો આગળ જગ્યા મૂકી છે એટલે જ જગ્યા મૂકી, બાકી એમને નહીં મૂકી મેં. ચાલ જગ્યા દેખાય છે? યસ, x નો સહગુણક ક્યાં જાય? છેદમાં. હવે આન્સર મેચ કરો તો જવો તો થઈ જાય છે. Integration of 1 upon મેચ થઈ ગયો આન્સર કમ્પ્લીટ, કોઈ ચેન્જીસ નહીં. ઓકે ચાલો, ઇન્ટિગ્રેશન ઓફ 1 upon under root of કૌંસમાં 2 minus x whole square plus 1. ઓકે ચાલો જુઓ ધ્યાન. આના બરાબર મેં ટી લઈ લઉં, ટી તો જુઓ તો અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર થઈ છે, 1 અપોન રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર આ જ બની છે. લોગ મોડ એક્સ પ્લસ બેઠું આવી જાય. સમજ પડી ગઈ? ડન છે. ઓકે તો ચલો આના બરાબર ટી ધારી લઈએ. બોલો શું થાય? ધારો કે 2 minus x is equal to t. Therefore, minus dx બરાબર dt. આ સમજાણું કે ન સમજાયું? સમજાઈ ગયું? ચાલો તો dx ની કિંમત શું મૂકીશું આપણે? માઇનસ dt. અંશમાં બીજું કઈ તો છે નહીં, એટલે dx ના બદલે માઇનસ બહાર જતો રહેશે dt. અને અહીંયા બોલો શું આવશે? કહો મને. માઇનસ ઇન્ટિગ્રેશન 1 upon t square. અહીંયા આવશે ટી સ્ક્વેર પ્લસ 1. ચલો સૂત્ર મેચ થઈ ગયું, જોઈ લો તો. લખાવો તો. બોલતો લોગ માનાંકમાં x એટલે કે t પ્લસ બેઠું. યસ, યાદ છે ને? પ્લસ ચલો ટી ની કિંમત છે આપણી પાસે, મૂકી દઈએ તો માઇનસ લોગ 2 minus x પ્લસ 2 minus x નો સ્ક્વેર પ્લસ c. આ MCQ માં પૂછે તો કાંઈ કરવાનું નહીં, જો સીધું સમજાવું. 1 upon x સ્ક્વેર પ્લસ s સ્ક્વેર છે તો log mod x પ્લસ બેઠું જો ખબર પડી ગઈ તો જુઓ log mod x પ્લસ બેઠું સમજ પડી ગઈ. x નો સહગુણક છેદમાં. x નો સહગુણક શું છે? x નો સહગુણક શું છે? -1 છે. -1 છેદમાં જો આયરો માઇનસ. સમજાઈ ગયું ને? MCQ માં પૂછાય તો કશું કાંઈ કરવાનું નહીં, આના પરથી સીધો આન્સર મળી જાય. યાદ રહી ગયું? સમજાઈ ગયું? ઓકે ચાલો ક્વેશ્ચન નંબર 4. Integration of 1 upon under root of 9 minus under root of 9 minus 25 x square. ઓકે ચલો બોલો તો કેવી રીતે કરીશું વિચારો. Okay, 1 upon 3 square minus 5x Yes. square. યસ 3 સ્ક્વેર માઇનસ 5x square. ડન. કયું સૂત્ર મેચ થાય? યસ, વેરી ગુડ. બોલો જવાબ શું આવશે? Sin inverse સાઇન ઇનવર્સ x અપોન a. સમજાયું ને? x અપોન a. બટ x નો સહગુણક -5 કહેવાય કે +5 કહેવાય? plus 5 જ કહેવાય. માઇનસ થોડો કહેવાય, માઇનસ તો પેલું સૂત્ર છે, માઇનસ કહેવાશે ના. એટલે અહીંયા આવશે 1/5 પ્લસ. સમજાઈ ગયું? ચાલો ક્વેશ્ચન નંબર 5. Integration of 3x upon 1 plus 2x raised to 4. આવું છે? ઓકે છે. વિચારો. ક્વેશ્ચન નંબર 1 મેચ થાય છે. બોલ પ્રિન્સી, બોલ તો. નહીં કરવાનું શું એવું વિચાર. શું કરવાનું? બગડો ભૂલી જા, બગડાનું કઈ કામ નથી. હાલો આ 1 થી 4 માં કઈક ગેમ છે. હા આદેશ પણ કેવી રીતે? હા વિકલન પણ કેવી રીતે? આ x જો x ને 6 ને મેં કેવો બનાવ્યો હતો? જો હા સ્ક્વેર માં બનાવ્યો હતો તો મેં આને સ્ક્વેર નો સ્ક્વેર કહી શકું તો અંદર x સ્ક્વેર બચે, એનું વિકલન જો અંશમાં બની જાય છે x. સમજ પડી ગઈ ને? ખબર પડી? આ દાખલો એક્ઝેક્ટ ક્વેશ્ચન નંબર 1 જ છે.
કોઈ ચેન્જ છે નહીં. સમજ પડી ગઈ? ઓકે, તો ચલો પહેલા જેવા સ્વરૂપમાં બનાવો છો પેલા બનાવી દઈએ. ચલો શું કરીશું? ઇન્ટિગ્રેશન ઓફ 3x 1 પ્લસ 2x સ્ક્વેર નો સ્ક્વેર. મને આ બગડો તોય નડે છે, બગડો નડે જ છે, કારણ કે બગડો ક્યાંય આવશે નહીં. તો આપણે શું કરી દઈએ? બગડાને અંદર લઈ જાવો છે, નહીં મજા આવે. બહાર લઈ જાવો છે, આવું કરી દઈએ. જો બે ઓપ્શન છે, બગડાને બહાર લઈ જઈએ. ચલો હજુ એક વખત એક ઓપ્શન ચેન્જ કરી નાખીએ. 1/2 ડન. ચલો અહીંયા શું આવે? 1/2 ડન. પ્લસ x ની 4 બચે ને, તો એને કહેવાય x સ્ક્વેર નો સ્ક્વેર. જો તો આના પરથી આ સ્ટેપ સમજાઈ ગયું. શું કર્યું? બે ને કોમન કાઢ્યા છે, પણ અહીંયા બે ને કોમન કાઢતા 1/2 કેમ થઈ ગયા આમાંથી? કારણ કે ત્યાં આગળ શોધતું જ નહીં, તો ભાગવા પડશે ને. ચલો સમજ પડી ગઈ? ચલો હવે મેચ થઈ જાય છે, કમ્પ્લીટલી મેચ થઈ જાય છે. તો ચલો આદેશ શું લેશું બોલો? ધારો કે x સ્ક્વેર બરાબર t, therefore વિકલન 2x dx બરાબર dt. આપણે જો x dx છે આપણી પાસે, એટલે 1/2 થઈ જશે. ઓકે, ચાલો શું કરીએ? 1 અહીંયા 3 આવી જશે બહાર, આ 3/2 ઇન્ટિગ્રેશન, પછી અહીંયા x dx ગયો એટલે ત્યાં આવી ગયા 1/2 આવ્યા ને, કે લખાવવું પડશે? એક સ્ટેપ લખાવવું કે x dx લખાવવું પડશે? સમજાય? 1/2 dt આવી ગયું ને અહીંયા, 1/2 dt. ચાલો અહીંયા 1/2 ને આવું લખાય, a સ્ક્વેર કરવું છે ને આપણે, પ્લસ x સ્ક્વેર એટલે કે t સ્ક્વેર. ચલો જો તો કમ્પ્લીટલી આના પરથી આ બધું જોઈને મને કહો સમજાઈ ગયું? કઈ ના સમજાયું એ સમજાવો. ચલો કહો મને, સમજાઈ દો પાછું. બધું સમજાઈ ગયું? કોઈ ક્વેરી? ડાયરેક્ટ મારી દઈએ સૂત્ર. ચલો બોલો. 12 3/4 કઈ રીતે 3/4 થઈ ગયા? 2 નીચે ગયો. ચલો બીજું બોલો. tan ઇન્વર્સ લાગે કે બીજું કઈ લાગે? tan ઇન્વર્સ જ લાગે ને, કારણ કે રૂટ નથી અને પ્લસ છે. બોલો tan ઇન્વર્સ વાળું સૂત્ર. યસ, 1/a એટલે √2. 1/√2 એટલે √2 ક્યાં જશે? ઉપર. 1/a tan ઇન્વર્સ t/1/√2. t/1 એટલે √2 પાછો ક્યાં આવશે? ઉપર. પ્લસ ચલો હરખું ગોઠવીએ. ચલો આન્સર મેચ કરાવો તો. આના ભાગ પાડેલા છે 2√2 કરીને કે 3√2/4 છે? ઓકે, એટલે જો સમજાવવું એ કઈ રીતે છે. √2 ગયા અંશમાં, છેદમાં છે 4, 4 ને કહેવાય 2 દુ 4, એટલે એક વખત √2 ઉડી જાય. સમજાઈ ગયું ને? એટલે ચલો ફાઇનલ શું થયું? 3/2√2. સમજ પડી ગઈ ને? ચાલો tan ઇન્વર્સ √2 ઉપર અને t ની કિંમત એટલે શું આવે? √2x સ્ક્વેર પ્લસ. ઓકે છે? છાપો. ચાલો ચલો i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન શું છે બાકીનું પછી લખજો. ચલો x square upon 1 - x raised to 6. ચલો હોમવર્કમાં થઈ જશે. કો મને ચલો અત્યાર સુધીના દાખલા લખ્યા ખબર પડી જ જતી છે. a square minus જો છેદમાં 6 ઘાત છે, 3 ઘાતની 2 ઘાત. સમજાયું? પછી 3 ઘાતનું વિકલન જો અંશમાં છે 3x સ્ક્વેર, 3 તો 1/3 થઈ જશે. એટલે ક્વેશ્ચન નંબર 1 છે એ મેચ થાય છે. એટલે 1/a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર, 1/2a log mod a plus x upon a minus x. ડન છે? ચલો ક્વેશ્ચન નંબર 7. integration of x minus 1 upon in root of x square minus 1. ઓકે, આ જોરદાર છે. ચાલો વિચારો. એમનેમ પહેલા વિચારો. પહેલો વિચાર આપણને એવો આવે, આ તો આપણે આ સ્વાધ્યાય ભણીએ છીએ એટલા માટે, પણ જ્યારે આ સ્વાધ્યાય જ ના આવે, સીધો ક્વેશ્ચન પૂછાય તો પહેલો વિચાર શું આવે? એના અવયવ પાડી દઈએ. હવે વિચાર એટલે શું અવયવ પડે? x - 1 x + 1 એટલે આપણને એવું છે કે અંશમાંથી એક ઉડી છે. x - 1 એક ઉડે હો, હજી તો અડધું જ ઉડશે, કારણ કે છેદમાં તો રૂટ છે. એટલે આવી કન્ડિશન આવીને ઊભી રહી છે. અંશમાં x - 1 અને છેદમાં x + 1. જોવો તો યસ,
આનો પછી કાંઈ ન થાય, પતી ગઈ વાર્તા. આમાં કશું કંઈ લાગુ પડે નહીં, એટલે એ રૂલ્સ લાગુ પડશે. સમજ પડી? ઓકે છે, એટલે અવયવ વાળી રીત લાગુ પડશે. તો શું કરીશું હવે તમે કહો? ચાલો છેદમાં કેટલા પદ છે? એક જ છે. એક જ છે. રૂટ છે એટલે એક જ કહેવાય ને. તો છેદ વિભાજન થાય x અપોન રૂટ માઇનસ 1 અપોન રૂટ. જો 1 અપોન રૂટ તો પતી ગયું, ડાયરેક્ટ સૂત્ર 1 અપોન અંડર રૂટ x સ્ક્વેર માઇનસ h સ્ક્વેર. હાલો 1 અપોન વાળું પતી ગયું. x અપોન રૂટ ઉપરનો દાખલો જોઈ લો. x અપોન શું આવશે રૂટમાં? x સ્ક્વેર માઇનસ 1. તો x સ્ક્વેર બરાબર t ધારીએ તો વિકલન જો અંશમાં છે. યસ યસ, સમજાઈ ગયું? તો પહેલું કામ શું કરવું પડશે? છેદ વિભાજન, અને પછી વિચારીએ. ડન છે? ચાલો તો શું આવ્યું બોલો? ઇન્ટિગ્રેશન ઓફ x અપોન અંડર રૂટ x સ્ક્વેર માઇનસ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ 1 અપોન અંડર રૂટ x સ્ક્વેર માઇનસ. ચલો ક્લિયર? અહીંયા જ ખાલી આદેશ લેવો પડશે, આમાં આદેશની જરૂર છે નહીં. તો ચાલો અહીંયા આદેશ લઈ લઈએ. બોલો ધારો કે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ t. ચાલે x સ્ક્વેર માઇનસ 1 લો તોય ચાલે, x સ્ક્વેર લો તોય ચાલે. ઓકે ચલો બોલો શું થાય? 2x dx dt. પાવડી બાય x dx જ છે. x dx 1/2 dt. ચલો મૂકી દઈએ. તો 1/2 1 અપોન અંડર રૂટ t માઇનસ 1. t સ્ક્વેર માઇનસ 1 નહીં, t જ. કેમ t સ્ક્વેર? હા સમજાઈ ગયું? એટલે હવે અહીંયા આપણા 9 માંથી એકેય સૂત્ર ન લાગે. કયું લાગે તમે મને કહો, તે આપણે આગળનું લખી નાખીએ. ચલો આનો જવાબ તો આવડે છે ને? બોલો તો. યસ, log mod x પ્લસ બેઠું. હવે જો અહીંયા છે ને બધું ભેગું થઈ ગયું, જોઈ લેજો. c1 y c1 હજુ એક સંકલન બાકી છે. ઓકે ચાલો તો હવે આનું સંકલન કેમ કરશું? 7.1 7.1 જ છે. યસ, 1/2 કહેવાય. t માઇનસ 1 ની એટલે અંશમાં લઈ જાય તો માઇનસ 1/2 ઘાત કહેવાય. ઘાતમાં 1 નો વધારો, વધેલી ઘાત. તો પછી સર આપણે આમાં જે લાગુ પાડીએ છીએ તો આમાં કેમ 1/2 ઘાત નથી લાગુ પાડતા? આમાં કેમ આપણે પેલું સૂત્ર લગાવીએ? log mod x પ્લસ બેઠું. સાચી વાત ને? જુઓ તો એ ક્યારે લાગુ પડે? ઘાતમાં 1 નો વધારો, વધેલી ઘાત છેદમાં સુરેખ હોય ત્યારે, એના સિવાય કોઈ દિવસ લાગુ પડે? સમજ પડી ગઈ? ડન છે? ઓકે ચાલો જો આપણે આમાં બી લાગુ પાડીએ, જો યાદ રાખો આનો આવું હોય ને તો આને x પ્લસ 1 નો સ્ક્વેર બાય 2 કહી શકાય. પણ જો આવું હોય તો સોરી, જો આવું હોય તો કહી શકાય, કારણ કે આ કેવું છે? દ્વિઘાત છે. ડન છે? ઓકે તો ચલો શું કરીશું બોલો? 1/2 આને શું કહેવાય? t માઇનસ 1 રેઝ ટુ માઇનસ 1/2 dt માઇનસ log mod x પ્લસ અંડર રૂટ x સ્ક્વેર માઇનસ 1 પ્લસ c1. ચલો ઘાતમાં 1 નો વધારો કરો, 1/2 છેદમાં 1/2. 1/2 નો 2 ક્યાં જશે? ઉપર. બધું સાથે લખી નાખીએ તો જો આવું થાય 2 કેન્સલ. under root of t minus 1 યસ, અંડર રૂટ ઓફ t માઇનસ 1 માઇનસ log mod x પ્લસ અંડર રૂટ x સ્ક્વેર માઇનસ 1 પ્લસ c. અને t ની કિંમત ક્યાં છે? અહીં. એટલે શું મુકાઈ જશે? રૂટમાં x સ્ક્વેર માઇનસ 1 માઇનસ log mod under root of x square minus 1 plus c. લખી તો ચાલો. અને આન્સર